સૌથી પહેલા તો તમે આ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનો વિડીયો જુઓ, ત્યાર પછી તમે નક્કી કરજો કે ભારતીય જનતા પાર્ટીમાં રહેવાથી કેવી કેવી મા બહેનની ગાળો પડે છે. પાસે ખાવાનું નથી. અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકીએ, જો અમને કશું ના મળે, મારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને વોટ નથી મળતી, તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું. અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની, લોકો મા બહેનની ગાળો અમને દે. અમારો શું વાંક? અમે તો તંત્ર પાસે માંગણી કરેલી, અમે તો સભામાં રજૂઆતો કરેલી, અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો. જે સાચું બોલે છે કોર્પોરેટરો, જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી, તમે કાને ના લીધી. અમે તો રજૂઆત કરી હતી ગઈ સભામાં, પણ તમારી પાસે મારી બાઇટ હશે ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે 15 ઇંચ પડું, આજે 12 ઇંચ પડું, અને આજે માર ખાવાનો અમારે, લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે. અરે સાહેબ, મારી આખી બધી વસાહતો પાણીમાં હતી, અમે પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા, આજે એનું દુઃખ છે. અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો. તમે એવું કીધું કે 5 હોદ્દેદારો નિષ્ફળ છે. તમે જો દબાણો દૂર કરવામાં નહીં આવે તો આંદોલનો શું જે કરવું પડે બધું જ કરવામાં આવે. રાજીનામા લઈ લેવા જોઈએ. એ મારો વિષય નથી, મારો વિષય એ નથી, મારો વિષય એમની જવાબદારીનો વિષય છે. મારો વિષય એ છે કે તમે કમિશનર સાથે રોજ બેસો છો, તમે ઉપરના નેતા જોડે રોજ તમે સંકલનમાં છો. મારો એ વિષય નથી, મારો વિષય એટલો જ વિષય છે કે જે લોકોને જવાબદારી આપી છે એ લોકોએ એમની જવાબદારી નિભાવવાની જરૂર હતી. આજે લોકો કોર્પોરેટરોને જે ગાળો આપી રહ્યા છે, લોકો કોર્પોરેટરોને કોસી રહ્યા છે, જે કોર્પોરેટરોને આજ બધી રજૂઆત પહેલા કરી હોય, આજે મને તમે મિત્રો એવું કહો કે આજે કોર્પોરેટરનો શું વાંક? જો આજ રજૂઆતો અમે પૂર્વમાં કરી હોય તે છતાં જેમણે પગલા ન લીધા એમનો વાંક કે અમારો વાંક? અમારો તો સવાલ એટલો જ છે. આ ભાવુક થયા છો, એટલી વિકટ પરિસ્થિતિ હતી ત્યાં. 100% તમે વિચાર કરો, બહેનો પાસે 5-5 દિવસ પહેરવાના કપડા ના હોય, એક કપડે કોઈ બહેન રહેતી હોય, કોના બાળકો રહેતા હોય, આખી ઝૂંપડપટ્ટી આખી ડૂબી જાય, પહેલા માળે પાણી જાય, લોકો બૂમો પાડે કે અમે જીવીશું કે બચીશું. રેસ્ક્યુ માટે અમે લોકોને ફોન કરીએ, 1-2 દિવસ માટે નેટવર્ક બંધ થઈ ગયા. આજે નેટવર્ક બંધ થઈ ગયા, આજે મારી ઘેર 5-5 દિવસ 4-4 દિવસ સુધી લાઇટ નથી. ઠીક છે, અમે તો પ્રજાના પ્રતિનિધિ છે, અમે અમારી વાત તો નહીં કરી શકીએ, પણ આજે જે વસાહતોની વાતો છે, મારો સ્લમ વિસ્તાર વાળો વિસ્તાર છે, તો હું તો એની વાત તો મૂકીશ ને ભાઈ. હરીશભાઈ, આજે તમે હવે જે લોકો સાવજ જેવી ગર્જનાઓ કરતા હતા અને આજે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી શિયાળ જેવા બની ગયા, આ વડોદરાના એક કોર્પોરેટરનો વિડીયો છે. પણ હું કહેવા માંગુ છું કે અમારે સુરતની અંદર પણ ઘણા બધા એવા સાવજો હતા કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી શિયાળ જેવા બની ગયા. અત્યારે કંઈ બોલી નથી શકતા બિચારા. શું કરે? ગાભા મારવા માટે ભારતીય જનતા પાર્ટીમાં ગયા હોય, એની કંઈ ઓકાત ન હોય. આ હાઈ લેવલના જે નેતાઓ હોય એને બોલવાનો મોકો પણ ના આપે. પણ શું કરવું? શિયાળ બનવાનો આટલો બધો શોખ હોય, ગુલામી કરવાનો આટલો બધો શોખ હોય, તો પછી એને કોણ રોકી શકે? આજે વડોદરાની અંદર જે કંઈ પાણીને લઈને જનતાને તકલીફો પડી રહી હતી, એ તકલીફોને લીધે જનતાએ ત્યાંના કોર્પોરેટરને કેવી ગાળો ભાંડી, અને ત્યાર પછી એ કોર્પોરેટરે પોતાની વેદના સોશિયલ મીડિયામાં રજૂ કરી, અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે જ ભારતીય જનતા પાર્ટીનો ભાંડો ફોડી નાખ્યો. તો હું કહેવા માંગુ છું આ કોર્પોરેટરને કે જો તમને ખબર હતી કે અમારી પાર્ટી આટલી બધી ભ્રષ્ટ છે, જનતા માટે પૈસાની જ્યારે જરૂર પડે છે ત્યારે અમારી પાર્ટીને તિજોરી ખોલવી અને મરવું બરાબર થાય છે, તો તમે ભારતીય જનતા પાર્ટીને સમર્થન જખમરાવાને કીધું? શા માટે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, કોર્પોરેટર બન્યા? ત્યાંની જનતાની ગાળો ખાવા માટે? તો આવો દોસ્તો, આપણે આ વિડીયોને જરા વિસ્તારથી સાંભળીએ. એ કોર્પોરેટરે કેવો ગુસ્સો ઠાલ્યો છે સોશિયલ મીડિયાની અંદર, એમના ઉપરી અધિકારીઓની કેવી પોલ ખોલી છે. ખાસ કરીને હું ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ કહેવા માંગુ છું કે હવે જે રીતે તમારા કોર્પોરેટરને ગાળો પડે છે, આવનારા દિવસોમાં મને કદાચ એવું લાગે છે કે ધારાસભ્યોને પણ ગાળો પડશે, ત્યાર પછી મંત્રી સંત્રીઓને પણ ગાળો પડશે. કારણ કે હવે તમારા દિવસો ભરાતા આવે છે, જનતા ધીમે ધીમે જાગૃત બનતી જાય છે, અને જે લોકોએ અંધભક્તિ કરવાની સોગંદ ખાધી છે, ગુલામી કરવાની સોગંદ ખાધી છે, એ તો કાયમને માટે તમારા ગુલામ જ રહેવાના છે. અને નવા નવા લોકો પણ તમારા ગુલામ બનવા માટે
તમારી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એમને પણ મુબારક કે આજે નહીં તો કાલે આવી ગાળો ખાવી